નાગરિક બેંકની વાર્ષિક સભાસદોની જનરલ મિટિંગ આમ તો અમરેલીનો રેગ્યુલર એન્યુઅલ ઇવેન્ટ બની ચૂક્યો છે. આપણે સૌ વેપારી મિત્રો, અમરેલીના નાગરિકો, સભાસદોને ખ્યાલ છે. આ જનરલ મિટિંગ સભાસદોની મિટિંગમાં ઉપસ્થિત આ નાગરિક બેંકના વિકાસમાં, એના ઉત્થાનમાં આજે એનું જે સ્વરૂપ છે એની પાછળ જેણે પોતાનો લોહી રેડેલું છે એવા પૂર્વ ચેરમેન આદરણીય પીપી સોજીત્રા સાહેબ, અમરેલીના આપણા સૌના પ્રતિનિધિ, રાજ્યકક્ષાના સરકારના રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ચેરમેન આપણા ભાઈ વનરાજભાઈ, અમારા વાઇસ ચેરમેન કમલેશભાઈ ગરાણીયા, સૌ ડિરેક્ટર મિત્રો અને મંચ પરના સૌ મહાનુભાવો, આપ સૌ સભાસદો, આપણે બધા અમરેલી નાગરિક બેંકની જે પ્રગતિ આપણી આંખ સામે જોઈ છે. વર્ષો પહેલાં મને યાદ છે કે લાઇબ્રેરીના ખાંચામાં જે નાગરિક બેંક જૂની આપણે લાઇબ્રેરી બાજુના જીવરાજ મહેતા શોપિંગ સેન્ટરમાં હતી, કોઈની ટીકા ટિપ્પણ નહીં, પણ એ નાગરિક બેંકમાં જાઓ એટલે તમને આમ ધૂળ ધૂળ લાગે, કોઈ બેંક જેવું વાતાવરણ ન લાગે. આજે છેલ્લા 10-15 વર્ષ પહેલાં આપણે કોઈએ અમરેલીમાં ઇન્ટરનેશનલ લેવલની જે કોર્પોરેટ બેંક નહોતી જોઈ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, એવી સર્વિસ, એના ગ્રાહકોને એવી સર્વિસ, એવી સુવિધાઓ, એવી સગવડો, સામાન્ય માણસોને લોન આપવામાં જે રીતે ઉદારતા, આને કારણે અમરેલીના વેપારી જગતને મોટામાં મોટી રાહત, લાભ, સર્વિસ મળી છે. એનો આપણે બધા સૌ સાક્ષી છીએ. પીપીના નેતૃત્વમાં અમરેલીની માર્કેટયાર્ડનો જે વિકાસ થયો છે, જે નવું માર્કેટયાર્ડ આજે સાવરકુંડલા રોડ પર બન્યું છે, એનું જે અદ્યતન જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ત્યારે એ ઉદ્ઘાટન પછીની સભામાં બોલ્યા પીપી એટલે પીપી, એ આપણને આજે યાદ છે. પણ ત્યાર પછી અમે એકવાર નાબાર્ડની લોનના સંદર્ભે સાહેબને મળવા ગયા હતા, ત્યારે નરેન્દ્રભાઈના શબ્દો હતા કે પીપી, ગુજરાતમાં તો નહીં, દેશના ઘણા બધા માર્કેટયાર્ડો મેં જોયા છે, પણ તમારા જેવું માર્કેટયાર્ડ આજ સુધી મેં જોયું નથી. આવું અદ્યતન માર્કેટયાર્ડ, અને ખાલી માર્કેટ મેં કીધું એમ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, પણ એનો જેને લાભ મળવાનો છે, એને જે સુવિધા આજે અમરેલી માર્કેટયાર્ડમાં માલ વેચવા આવતો ખેડૂત, ત્યાં ધંધો કરતા વેપારીઓ, એની જે સગવડતાઓ, એના નિયમો અને એમાં નીતિમત્તાનું જે પાલન થાય છે, ખેડૂતને પૂરેપૂરું વળતર મળે છે, આવી અદ્ભુત વ્યવસ્થા જેણે નિર્માણ કરી છે એવા પીપી સોજીત્રાની શક્તિનો આપણે બધાને પરિચય છે. પણ આજે આ માધ્યમથી એક બીજી વાત હું આપણી સમક્ષ મૂકવા માગું છું. આપણે ત્યાં જિલ્લામાંથી ઘણું બધું માઇગ્રેશન થઈ ગયું છે, અને એક સૌથી મોટી દલીલ એ જ કરવામાં આવે છે કે અમરેલીમાં પૂરી તકો નથી, કે અમરેલી નાનું સેન્ટર છે, અહીંયા આપણે કંઈ ધંધો કરવો હોય, કોઈ બિઝનેસ કરવો હોય, તો એવા કેટલાય ઉદાહરણો છે. આ પીપી એમાંનું વન ઓફ ધી ઉદાહરણ છે કે અમરેલી બેઠા બેઠા આજે એણે માર્કેટયાર્ડનું નિર્માણ કર્યું. તમારા બધાથી ઘણા બધા લોકોએ એચસીએલ ટેકનોલોજી, જે આજે કોમ્પ્યુટર ક્ષેત્રમાં બહુ આગેવાન કંપની છે, એના એચસીએલ નાદર, એના ફાઉન્ડર, જેણે આ કંપની બનાવી, એની તમે કથા વાંચો. તામિલનાડુના એક નાના ગામડામાં જન્મેલા ગરીબ માણસ, અહીંયા જન્મેલો માણસ, એણે એન્જિનિયર બન્યા, માત્ર 1,80,000ની મૂડીથી એણે એચસીએલ કોમ્પ્યુટર બનાવવાની કંપની શરૂ કરી 2-3 મિત્રો સાથે. શરૂઆતમાં ડિજિટલ કેલ્ક્યુલેટર વેચ્યા. આજે વિશ્વનો એશિયાનો ચોથા નંબરનો એ વેલ્ધી મેન છે, અબજોપતિ માણસ છે. શિવરાજ નાદર આજે પણ ગામડામાં રહે છે, સાયકલ ચલાવે છે, અને આવો વિકાસ એ ગામડામાં બેઠા બેઠા આવી કંપની, મોટી હ્યુજ કંપનીનું નિર્માણ થયું છે. આપણે અહીંયા આપણા જિલ્લામાં ઓછા ઉદાહરણો નથી. રમેશ પારેખ આપણે સાહિત્ય ક્ષેત્રે કદાચ કોઈ મહાન થઈ શકે, કોઈ ખૂણામાં બેઠા બેઠો, પણ આપણામાંથી ઘણા બધા એવા લોકો છે જેના હું આજે નામ લઈ શકું. આપણો દિલીપ ઉદાડ આજે સુરતમાં એક અગ્રણી ઉદ્યોગપતિ છે. આપણે ત્યાં વજુભાઈ ગોલ, આપણા પટેલ મંડપ સર્વિસવાળા, ગુજરાતમાં ક્યાંય મોટું ફંક્શન કરવું હોય તો અમરેલી બેઠા બેઠા એની સંસ્થા ચલાવી, વેપારી સંસ્થા ચલાવે છે, અને એને અહીંથી બધા ઓર્ડરો મળે છે. આપણે અહીંયા આપણો વિઠ્ઠલ બામરોલિયા, એના પોતાના બધા ગિફ્ટ આર્ટિકલ્સ, એના મોમેન્ટો સમગ્ર દેશમાંથી લોકો લઈ જાય છે. આપણો અહીં તમે જે આપણું
એમનો અહેવાલ પડ્યો છે. એ તમે અહેવાલનું પહેલું પાનું જોજો, એમાં જે સિક્કા છાપેલા તમને પહેલાં મન થઈ જાય કે આપણે સિક્કાને હાથ અડાડીએ. તો આ પીસી દુધાત અહીંનો જ છે આપણો છોકરો, પણ એ કહેવાનો મારો મતલબ એ છે કે સંજોગો, માણસ જે ટેલેન્ટેડ છે, જેની પાસે શક્તિ છે, એને સંજોગો ચોક્કસપણે એને નાખી શકતા નથી. એક વાત સાચી છે કે આપણા જિલ્લાના કેટલાક સંજોગો એવા છે, કેટલાક નેચરલ સરકમસ્ટન્સીસ છે, કેટલાક આપણે પ્રાકૃતિક આપણી લિમિટેશન છે કે આપણે ત્યાં મોટા ધંધા ઉદ્યોગો ડેવલપ નથી થયા. પણ આપણી અગાઉની નેતાગીરી, રૂપાલાજી, દિલીપભાઈ સંઘાણી હોય કે ઇવન વીરજીભાઈ ઠુમર કે પરેશ ધાનાણીએ સૌએ પોતપોતાની રીતે લોકપ્રતિનિધિ તરીકે અમરેલીના વિકાસ માટે પ્રયત્નો કર્યા છે. હાલનું આપણું નેતૃત્વ છે, કૌશિકભાઈ વિશે જે અહીંયા વાત કરી, હમણાં આપણે 2-3 દિવસમાં જે સ્વતંત્રતા મહોત્સવ નિહાળો, એ નિમિત્તે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ જોયું, તો એ લોકો, ભરતભાઈ, આ બધા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. આવનારા દિવસોમાં સાથે મળીને આ જિલ્લાના વિકાસમાં આપણે બધા મથીએ. પણ એક વાતનો રંજ આજે અમરેલી જિલ્લાની જનતાને છે. અહીં બેઠેલા મને લાગે કોઈ મોટાભાગના સભાસદોના મનમાં છે કે જે પીપી સુજિત્રાએ આ નેતૃત્વ શક્તિ બતાવી છે, જે આ મેનેજમેન્ટ સ્કિલ બતાવી છે, એનો રાજકીય ઉપયોગ નથી થયો, એનું રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું નથી. અહીં જ્યારે કૌશિકભાઈ વેકરિયા બેઠા છે કે જ્યારે આજે અમરેલી જિલ્લા ભાજપમાં એ કહેતો દિવસ ને એ કહેતો રાત, એવી જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થઈ છે, ત્યારે આ બધા વતી હું એમની પાસે એક વાત મૂકું છું કે આવનારા દિવસોમાં પીપી સુજિત્રાનો ઉપયોગ અમરેલીની જિલ્લાની જનતા કરી શકે એ પ્રકારનું રાજકીય નેતૃત્વ એને મળે તો મને લાગે છે ચોક્કસપણે આ જિલ્લાને પણ લાભ થશે. અમરેલી જિલ્લાની પ્રગતિના જે ઝડપે ચાલી રહી છે એને વેગ મળશે. એ વાત કરીને મારી વાત કરીને વિરમું છું. અસ્તુ, વંદે માતરમ. મારે અમારા એક કાર્યક્રમમાં જવાથી પીપી સાહેબ આપની રજા લઈને હું જાઉં છું. પ્રાસંગિક ઉદ્બોધન